રીતના તમે હાવ નામ લઈ લઈને એમ કહો કે આ વિશે રૂમ બંધ કરતો, અમારે ત્યાં મહેમાન નથી આવતા, અમારા વિડીયો જોવો જ છો તમને ખ્યાલ છે કે નહીં કે અમારે ત્યાં મહેમાન આવે, કેટલો માણસનો ગહારો હોય એવું. આ સાજીદ લીંગાડિયા કરીને છે બરાબર. હવે મને કયો એવો નાનો યુટ્યુબર હતો અને મારી પાસે આવ્યો હોય ને મેં એને મારી પાસે સલાહ માંગી હોય અને મેં નો આપી હોય. તમે ધોઈડા જાવ છો ભાવબેન ના ઘરે એટલે એનો મતલબ શું છે એમ? અમે ધોઈડા નો જતા હોય, એ અમારી ઘરે આવતા હોય, અમે એની ઘરે જતા હોય. તમે એમ કેમ ન સમજા કે આ ભાવબેન તમારા ઘરે આવે છે એમ કેમ કોઈ કોમેન્ટ? બીજાના વિશે તમે ક્યાં બોલો ને ક્યારેક મનમાં તમને ઓલું ભડાશ હોય ને તો તમારે સારું બોલવાનું, હું તો કોઈ દી નહીં બોલવાનું. પણ એ રાંધે ને એ ખાય ને એ કપડા ધોય ને એનું કરવું. હા, એ પછી એની રીતના બધું દેહમાંથી નહીં લેતા આવે. દિવસ રજા બજા કાઈ પાડી છે ને આવે ને તો જો શાકભાજી લાવે, બાજરો હોત લેતા આવ્યા હતા. એ હું ખુદ કહું છું, પૈસા ભલે ન પણ હોય, લાખ રૂપિયા જેટલો માણસ હોય, લાખ રૂપિયા ભલે ન હોય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના નાઈધોન ફ્રેશ થઈ અને આવી ગયા છે આપણી શોપે, શોરૂમે. અને જો અહીંયા બેસી ગયા છે બે જણા, કેમ કે મસ્ત વ્લોગ બનાવવા અને તમને મસ્ત કેવા બતાવવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. વૈસે રાખું છું, માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત નાઈધોન ફ્રેશ થઈને આપણે આવી ગયા છે આપણે શોપે. અને આજનો વિડીયો ખાસ તો એ બનાવવાનો છે ને, કાલે ઘણી બધી કોમેન્ટો હતી, તો કોમેન્ટોનો વિશે આપણે જવાબ દેવાનો છે. એટલે બધી કોમેન્ટો એક એક લઈને જવાબ નથી દેવાનો, પણ તમે સમજી જ ગયા હશો કે કઈ કોમેન્ટનો અમારે વિડીયો બનાવવાનો છે એમ. કાલે ઘણા બધા કોમેન્ટ કરી હતી કે અમારા લીધે કોઈની રૂમ બંધ થાય છે એમ. તો એવું કંઈ ન હોય. રૂમ તો જો બી સુરતમાં રહેતા હોય ને ખ્યાલ જ હોય કે અવારનવાર બધાને કોઈને કોઈ તકલીફના લીધે બંધ થતી જ હોય એમ. પણ આ રીતના તમે હાવ નામ લઈ લઈને એમ કહો કે આ વિશે રૂમ બંધ કરતો, અમારે ત્યાં મહેમાન નથી આવતા, અમારા વિડીયો જોવો જ છો તમને ખ્યાલ છે કે નહીં કે અમારે ત્યાં મહેમાન આવે, કેટલો માણસનો ગહારો હોય એવું નથી. કોઈને છે ને અલગ અલગ બધાને રૂલ્સ હોય. અમુક મકાન માલિક એ રીતના હોય કે અમુક મકાન માલિક ને આમાં નો ફાવતું હોય, નો મજા આવતી હોય બરાબર. કે ભાઈ અમુક મકાન માલિક એવો હોય કે ભાઈ ટૂંકો પરિવાર ને ટૂંકો વસવાટ હોય, એ લોકોને દેવા રાજી હોય. અને એ મકાન માલિકે ખાલી કરે, એમાં મકાન માલિક ને પ્રોબ્લેમ ન હોય, એને કોઈક આજુબાજુ રિક્વેસ્ટ કરી હોય ખાલી કરી હોય તો શું ખબર છે આપણને, એ એમનો પ્રશ્ન છે બરાબર. અને આવું તો સુરતમાં રહેતા હોય એટલે બધાને ખ્યાલ જ હોય કે અવારનવાર રૂમો તો ખાલી થતી હોય. અમે ભાડેથી રહી, અમે તો આ તો ઠીક સોશિયલ મીડિયામાં રહીને તમને કીધું તે ખબર પડી, નકર રૂમ ફરી જાય તે ખબર ન પડે. તો તમને ક્યાંથી ખ્યાલ નથી. હવે આપણે ખુદને પ્રોબ્લેમ છે, આલો પતરાવાળી રૂમ છે, બહુ તડકો લાગે તો ખાલી ન કરવી પડે. અને સિંગલ રૂમ હોય, આજ સવારે 3 જણા હોય, કાલે 4 થાય 5 થાય, સાસુ સસરા આવતા હોય તો આપણે રૂમ રસોડું ન રાખવું પડે. એટલે એવું કઈ નથી કે ભાઈ મહેમાન આવે ને ખાલી કરવાનું થાય, પણ આ તો અલગ અલગ બધું રીઝન હોય. આપણી લીધે કઈ થયું નથી, તમે એવું માનતા હોય તો, કારણ કે જો ઈ આપણે આવતા જ હોય, અમારે ત્યાં મહેમાન આવતા જ હોય, એવું કઈ ન હોય. પણ આ તો વળી ઠીક, પછી તમે બધાએ કીધું કે તમારા લીધે ખાલી કરવી પડે એમ. અને ઘણા એ તો એમ કીધું કે હવે તમે ગોતી જો એમ, તો અમારી એરિયામાં આવું હોય તો અમે ગોતી દેવું, એવું કઈ ન હોય. ગોતી દે, અમારો ફેમિલી મેમ્બર છે અમે બધા. અને ઈ છતાં ખાલી કરી ભલે મારા રૂમમાં રહેતા, એક રૂમમાં ઈ રહે ને રૂમ રસોડામાં અમે રહેવું, અમે ક્યાં ના પડીએ છીએ. એને જ્યાં સુધી રહેવું ત્યાં સુધી ભલે ને, અમને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે છે ને આ તમે બધા કોમેન્ટ કરો કે તમારા લીધે ખાલી થયું, તમે જાવ એટલે ખાલી થયું, ને આ નથી હોતું. બધાયને ઘરે જવું જ પડે. જો હાજા માંદા થાય તો જવું પડે, કોઈ કામકાજ હોય તો જવું પડે. અને એવું નથી કે ત્યાં આપણે મોજ મસ્તી કરવા અને બેહવા અને હાવ મહેમાન ગતિ કરવા મોજ શોખ કરવા જઈએ. સમજાણું તમને? ઈ હાજા માંદા છાવ હોય, એનું કામ ક્યાંક અટકવું હોય કે આપણે ફોન કે ફલાણા બેન તમે આ કામ કરી જાવ, આવો તો આપણે જવું પડે કે ન જવું પડે. આ તો વળી રૂમ ખાલી કરવાની કીધી, એના મકાન માલિક ને પ્રોબ્લેમ હશે એટલે કીધું કે અમારા લીધે નથી કીધું. તમે બધા કોમેન્ટ આમાં છે ને એક ખાસ કરીને હવે મારે નામ દઈને કોમેન્ટ નો કેવું છે, એ ભાઈ મને ના આમાં કોમેન્ટ કરી હતી, એ સાજીદ લીંગડિયા કરીને છે. હવે એ ભાઈએ કોમેન્ટ કરી હતી, જાઓ જે ભાઉબેન ના ઘરે રોજ કે હાલી નીકળો છો, કે વિડીયો બનાવવા જરીક સમજાવવાનું હોય. કોક ભાડાના મકાનમાં રહેતા હોય ને તો રાતે હાલતા થઈ ન જવાય. ભાઉબેનના ના ન પાડીએ કે કોઈને પહોંચાય મનથી સમજાય. તમારેથી નાના યુટ્યુબરને તો તમે બોલાવતા નથી. હવે આ જે વ્યક્તિ હોય એને હું ઓળખતો નથી, આ સાજીદ લીંગાડિયા કરીને છે બરાબર. હવે મને કયો એવો નાનો યુટ્યુબર હતો અને મારી પાસે આવ્યો હોય, મેં એને મારી પાસે સલાહ માંગી હોય અને મેં નો આપી હોય. એટલે ખાસ કરીને હું આ વ્યક્તિને કહું છું, ખોટું બદનામ અમને કરવાના ધંધા બંધ કરી દીજો.
અમે એવા વ્યક્તિ છે, બીજા ક્રિએટર કેવા છે મને નથી ખબર, અમને અમારી ખબર છે. અને હું હજે તમને આ વિડીયોના માધ્યમથી કહું છું, આ શોપ અત્યારે અમે 2 જણા સંભાળી છીએ. અરવિંદભાઈને લોકો દેહમાં રહી છે, એના કેટલા લોકો અહીં ડેઈલી માટે આવે છે. અમે જવાબ દઈ દઈને થાકી જાય છીએ કે અરવિંદભાઈ અહીંયા નથી, અરવિંદભાઈ નથી. તોય અમે કોઈ દી કોઈનો વિરોધ નથી કર્યો. અમે કોઈ નિરાશ કાઢ્યા, અમે બધાને આવકારો દઈએ છીએ, માન સન્માન દઈએ છીએ. પણ તમને મનમાં આવું હોય તો કાંઈ વાંધો નહીં, તમ તારે રાખો, એમાં કોઈ ઇશ્યુ નથી. તમને જેવું લાગ્યું એવું તમે કીધું, પણ થોડું ધ્યાન રખાય એમ. માણસમાં બધાયમાં ફેર હોય એમ. આપણે તમે મારી પાસે આવ્યા હોય સલાહ લેવા, કાંઈક સૂચન લેવા, અને એ ભાઈ એ હું તમને કહી દઉં, અમારી પાસે ટાઈમ હોય ને, અહીંયા કદાચ આવશો ને, ટાઈમ હશે, અને હું તો એમ કહું જ્યાં સુધી હું શોપે બેઠો છું ને ત્યાં સુધી હું કોઈનું કામ કરવા નથી બેઠો. અહીંયા અમે ધંધો લઈને આ ધંધો લઈને બેઠા, અને હું કઈ એવો મોટો માણસ નથી બની ગયો. હું અત્યાર સુધી 20,000 રૂપિયામાં હીરસ ઘસતો હતો, અને મારું ઘર હકારતો, અને મારું ઘર છે ને કોઈ બીજા નથી હકારી જતા. આ મારા બાઈઓને છોકરાને મારે જ હાસવવા પડશે. મારા મા બાપ મારી ઘરે છે, આ રૂમ બધી મારે જ હકારવાની છે. અને આ અત્યારે આ ધંધો ચાલુ કર્યો. હવે માતાજીની દીએ તમારા બધાને સપોર્ટના કારણે આ કેદી મારે રાગે પડે કેદી ન પડે આનું હું નક્કી છે. બાકી કોમેન્ટો તો બધાને કરતા આવડે, પણ જોઈ વિચારીને સમજીને કરાય. કે તમે ધોઈડા જાવ છો ભાવબેનના ઘરે, એટલે એનો મતલબ શું છે એમ? અમે ધોઈડા નો જતા હોય, એ અમારી ઘરે આવતા હોય, અમે એની ઘરે જતા હોય. તમે એમ કેમ ન સમજતા કે આ ભાવબેન તમારા ઘરે આવે છે? એમ કેમ કોઈ કોમેન્ટ? એમ કેમ ન કરી કે તમે ભદ્રેશભાઈ ની ઘેરે જાવ છો, તમે ઓલાની ઘેરે જાવ છો, તમે ઓલાની ઘેરે જાવ છો, એમ કેમ ન કીધું? એટલે એવું કઈ નથી હોતું. આમાં થોડુંક મકાન માલિક નું હોય, થોડુંક એ લોકોને પ્રોબ્લેમ હોય, એવું કઈ ન હોય. તો ખાસ બધે સમજી વિચારીને સારી કોમેન્ટ કરો, અને કરી એનો કોઈ વાંધો નથી. અમને એટલું જાણવા મળ્યું, અમને એટલું કે અમારા વિશે માણસના મનમાં શું હાલે છે. અને એક કાલના આ જે હું વાત કરું ને એ કાલના વ્લોગની જ વાત કરું છું, ઓનલી વન. અને એક કોમેન્ટ હતી પાયલ સોરઠિયાની, બરાબર? હવે પાયલ બેન કોણ છે આપણે તો ઓળખતા નથી. એને હું કોમેન્ટ કરી ખબર? આને મોટી મોટી જ વાતો હોય, અને એન્ટિટ્યુડ પણ બહુ છે. હવે મારી જિંદગીમાં કે મારી ઘરે કે અમે 2 જણામાં એન્ટિટ્યુડ શું કહેવાય ને અમને ખ્યાલ નથી આવતો. મને તો લાગે કાર્ટૂન હોય એમ, એવું કઈ હોય. એટલે કે પાવર આવી ગયો, અભિમાન આવી ગયો. એન્ટરટેન નો મતલબ એવો છે એમ ને. તો હવે એ બેન અહીંયા કદાચ શોપે આવ્યા હોય તો ભલે, ન આવ્યા હોય તો ભલે, મુબારક એને. કાઈ વાંધો નહીં, અમારા પાવર દેખાય તો તમારે નહીં બોલાવવાના, બીજું તો. હા, અને એવું લાગે, એવું એથી વધારે લાગે તમારો વ્લોગ નહીં જોવાનો, ચેનલ સબસ્ક્રાઇબ કર્યું હોય તો અનસબસ્ક્રાઇબ કરી દો, નો ગમે તો નહીં કરવાનું. એમાં શું વાત છે? અમારી ક્યાં તમારે ઘરે ખાવો, તમને ક્યાં મારે ખવડાવવા? અને મને જે સાહે છે એ તો હર હંમેશા સાહવાના જ છે. બધાનો અમારો 2 જણાનો સ્વભાવ અને અમારા ઘરનો સ્વભાવ બધી યુટ્યુબ ફેમિલી જાણે છે. આ છે ને એવું નથી કે મારા યુટ્યુબર ને તે બધાને અમારો સ્વભાવ ગમવો. સ્વભાવ મારા પરિવારને ગમવો જોઈએ, સમજાણું? મારા મા બાપને ગમવો જોઈએ. તમને ગમે ન ગમે અમાર શું લેવા દેવા? માણા કે સિરિયલો આવતી હોય તમને ગમે જ જોવો, કઈ વાંધો નહીં જોવાની, નહીં કોમેન્ટ કરવાની, અનસબસ્ક્રાઇબર કરી દો. અમને એટલો બધો અભિમાન પાવર નથી, પણ CNN કોઈ દી કરવાનું નથી. અમારો સ્વભાવ, અમારા સંસ્કાર, અમારા મા બાપને, અમારા છોકરાને, અમારા પરિવારને લગતા હોવા જોઈએ. અને અમને માન મર્યાદાથી વ્લોગ બનાવી છે. અમે કોઈને ખરાબ બોલ્યા, કોઈ દી કોઈને ખરાબ કીધું નથી, અને કહેવાનું નથી. અમે છે ને સારું નીકળે ને ત્યાં સુધી હું તું કોઈ દી નહીં કાઢો. અમને નહીં, બીજા વ્યક્તિને નહીં કરે. મનમાં દુઃખ થાય એવું કોઈ દી કોઈને નહીં કહેવાનું. તમને ભલે કીધું હોય તો તમને કીધું હોય હામાં તમે કહો ને તો તમારામાં એના ફેર શું પડે, નહીં કહેવાનું. કાંઈ વાંધો નહીં. એટલી કોમેન્ટ આવી, અમને થોડીક આંખ ઉઘડી, અમને જાણવા મળ્યું. હવે ભાવબેન બીજા રૂમ રાખશે તો થોડું ધ્યાન રાખી દેવું. હા, બરાબર. એમાં શું છે આપણે સારું ફેમિલી. જો આગળ કસ્ટમર હતા તો કસ્ટમર અત્યારે બધા વીઆઈ ગયા છે, અને થોડી ઘણી ખરીદી કરી ગયા છે. અને હવે જો આ થોડુંક નવરી પડી હતી કે હું બ્લાઉઝ કટિંગ કરી નાખું. હા, વાગી ગયા 11:30. હવે છે ને 1-1.5 વાગ્યા સુધી કોઈ હોય નહીં. 12 વાગ્યાના ગાળામાં તો બધી બેનનું રસોઈ બનાવતી હોય કે નહીં, એટલા માટે અત્યારે કોઈ ગ્રાહક ઓછા આવે. એમાં આવે કોઈ રેડું ફેડું, પણ એ તો આ સંભાળી લઈએ એકાદ આવે એટલે કટિંગ કરી નાખે. કટિંગ કરી નાખું. કાંઈ મસ્ત કટિંગ કરી નાખ હવે. અને અમારા અતુબેન જો બબલા ખાવા મળ્યા. કા ભૂખ લાગી ગઈ? અરે વાહ, સાચી વાત છે. તને ભૂખ બહુ લાગી જાય? એ વાત સાચી છે. કાંઈ નહીં, આજના વિડીયોમાં છે ને મસ્ત કોમેન્ટ કરી નાખજો કે અમે જે આપણે કોમેન્ટ વિશેનો વિડીયો બનાવ્યો હતો
એને વિશે તમે સારી સારી કોમેન્ટ કરજો આજ. અને દિલથી સોરી હો ભાઈ, તમારું નામ લઈને ગમે બોલ્યા, તમને કંઈક ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો. કારણ કે જો અમને થોડુંક માઠું લાગ્યું એટલે અમે તમને કીધું એમ કે ભલે અમને કહી દીધું એનો કોઈ વાંધો નથી, ભલે કીધું, મને કઈ સોટી નથી જવાનું. પણ હવે બીજાના વિશે તમે કયો બોલો ને, ક્યારેક મનમાં તમને ઓલું ભડાશ હોય ને તો તમારે સારું બોલવાનું, હું તો કોઈ દી નહીં બોલવાનું. એટલે એમાં મજા છે. જેવું હોય ને એવું મોઢે કોઈને ન કહેવાય. કોઈ ગાંડો માણસ હોય ને તો એને આપણે ગાંડો ન કહેવાય, એ અમુકનો ગાંડો થઈ છે, એ આપણામાં હોવું જોઈએ. સમજાણું તમને? એને એક પ્રેમ ભાવ આપો ને તો એ ડાયો થાય. એમ તમે કોકને સારું કહો ને તો એને એક આમ વિશ્વાસ જાગે, માણસ છીએ હો આપણે દુનિયામાં એમ. પણ તમે આવું કહો ને તમે થોડુંક આમ તૂટી જાય અમે કે આવું હશે. આવું અમારો સ્વભાવ એવું રેણી કેણી અમારું એવું નથી. બીજા તમને લાગ્યું અને તમે કીધું તો સારું છે, અમારે આંખ બીગડી, બીજું તો હું કા. અને એ છતાં આપણે હજુ માનપાન કોઈને દેવામાં તો એવું બાકી નથી રાખ્યું. અને ભાઈ અમુક તો અમે છે ને અમુક માનપાન દઈએ કે અમુક નહીં નોય દઈએ કે, કારણ કે આપણે ક્યાં એટલા બધા મોટા માણસ છીએ. અમે ભાઈ અમે ઘર બહાર લઈને બેઠા છીએ. અને અમાર તો અને અમુક તે મહેમાન ગતિ થાય, અમુક ન થાય. હું તો બધા અમારા યુટ્યુબર ક્રિએટર આવે એને હું મોઢે કહું છું. હા, અરવિંદભાઈ ની બે ત્રણ દી રોકાય ને તો તમે ઘણા કોમેન્ટ કરો છો ત્રણ દી નો રોકાવે આમ તેમ, પણ એ સાચું છે. પણ એ રાંધે ને એ ખાય ને એ કપડા ધોય ને એનું કરવું. હા, એ પછી એની રીતના બધો દેહમાંથી નહીં લેતા આવે. દિવસ રજા બજા કાંઈ પાડી હતી ને આવે ને તો જો શાકભાજી લાવે, બાજરો હોત લેતા આવ્યા હતા. એ તમને એવું ખ્યાલ ન હોય, તમે જે જોવો એ કયો. પણ અંદર ખાને હોય ને એ બધું રહી ગયેલું. આપણે રૂલ્સ હાલતું હોય, બધાને ખબર પડતી જ હોય કે આપણે થોડું ઘણું લે તો એ જાય તો હાથના પૈસા છોકરાને. અને કોઈ પણ વ્યક્તિ હોય આવતા હોય એમ અમારો ભાવ હોય અને અમે એને બોલાવતા કરાવતા હોય તો એ આવતા હોય, બાકી કોઈ દિવસ નહીં. બે ત્રણ દી રોકાય તો અમારો હક બને ને પછી આપણે ક્યારેક કામકાજ હોય તો આપણે અહીંયા બે ત્રણ દી રોકાવા ન થાય. એટલે બધાયનું કામ બકે, બધાયની જરૂર આજ જ પડે એવું નથી, 5 વર્ષ પછી એની જરૂર પડે આપણે. સમજાણું તમને? અને હવે શોપમાં અમે પાર્ટનર છીએ, એને તો હાલતા ચાલતા આવવું પડે. અને ભલે આવે એનું ઘર છે, નહીં તમે આવો તમે, ભલે તમે ખરાબ કોમેન્ટ કરી, તમે આવો તમે તારે. હા, જે હશે જો સા નહીં હોય તો શરબત પાહો, શરબત નહીં હોય તો પાણી પાહો, બાકી પાણી નહીં હોય તો આવકારો તો દેવું કે આવો એમ કેવું તમે તારે. ના ના, એવું કોઈ દિવસ હકીકત કોઈ દિવસ કોઈને યાર કોઈ આવું નહીં રાખવાનું. અને અરવિંદભાઈની મેં વિડીયોમાં કોમેન્ટ જોઈ હતી ને તો થોડુંક મને દુઃખ લાગ્યું. પ્લીઝ આવી કોમેન્ટ એના વ્લોગમાં નહીં કરો. અરવિંદભાઈ છે, આજે અમે બે ભાઈઓ પાર્ટનર છે, એના શોરૂમ બનાવ્યો છે. અને આ હવે તો એ ગમે ક્યારે આવી શકે, એને ઈચ્છા પડે ત્યારે આવે. અને મેં નહીં પણ મારી ઘરે બધાએ કીધેલું છે કે તમારે ગમે ત્યારે આવવું હોય ત્યારે તમારે બિંદાસ અહીંયા વી આવવાનું, એનું ટેન્શન નહીં લેવાનું. અરવિંદભાઈ મારા પાર્ટનર છે ને કે એ નહીં, અમારા કૌશિકભાઈ તો અમારા નાના ભાઈ છે. અને આ પીજી પરમાર હોય, હું તો બધાને કહું છું મારી ઘરે આવવાનું. અને આ બધે આવે તો ખરા. અને એ વાત તમને કહું, એ બિચારા આવતા હોય ને તો રસ્તામાંથી 100 200 રૂપિયાની એના ઘરના પૈસા નાસ્તો હતા ને એ લેતા આવતા હોય. એ પછી ફેમિલી તમને નો ખ્યાલ હોય, એ આપણી વાંહે એટલો પૈસો બગાડતા હોય. અને પૈસાની કિંમત નથી, કિંમત હંમેશા માણસની કરવાની. કાંઈ જિંદગીમાં નથી આવવાનું. આપણે મરી જાવ વાંહે કોણ પૈસા ગણશે? કોઈ નહીં. અમે તો કોઈ દી વિચાર આવો નથી કર્યો. અમાર પાસે હોય નો હોય અમે એમ જ ગણી છે. અમે નાના માણસ રૂપિયા વાળાથી પણ ભાવનાથી અને આપણી રેણી કેણીથી આપણે મોટા લાગી. તમને એમ લાગતું છે આ લાખો રૂપિયાના આશામી છે, પણ ઘરે ક્યારેક અમારી ઘરે 500 રૂપિયા નો હોય. ભલે લાખ રૂપિયા નો, પણ લાખ રૂપિયા જેવો માણસ હોવો જોઈએ. આ એક કહેવત છે હો, બહાર નીકળે પણ હું ખુદ કહું છું. પૈસા ભલે ન પણ હવે લાખ રૂપિયા જેટલો માણસ હોવો જોઈએ. લાખ રૂપિયા ભલે ન હોય એમ વાત. એટલે જે કોઈને યારે અમારો સંબંધ છે ને એ અમારે સંબંધની કિંમત છે, પૈસાની કિંમત નથી. પૈસાની કિંમત અમારે નથી કરવી. 2 ટક ભૂખ્યું રહેવું પડશે, હાલ છે, મંજૂર છે. પછી એ સંબંધ છે ને એ સંબંધની વેલ્યુ છે. અને હંમેશા જે સંબંધ છે ને નિભાવવાનો જ છે આપણે બધા હારે. તો કાંઈ નહીં, હવે આ વાતું તો હવે બધું હાલ્યા કરશે, આવી બધું ખૂટશે નહીં. તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.